ડુવા ગામે પ્રેમ પ્રકરણમાં હત્યા. થરાદ પોલીસે 12 આરોપીઓમાંથી 6ની ધરપકડ કરી 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી. થરાદ પોલીસ સ્ટેશનના જાબાજ અધિકારી ડીવાયએસપી SM વારોતરિયા અને ઇન્ચાર્જ PI CP ચૌધરી દ્વારા ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઢુવા ગામ નજીક પ્રેમ પ્રકરણમાં એક હત્યાની ઘટના બની હતી. આ કેસમાં કુલ 12 લોકો સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. થરાદ ડીવાયએસપી SM વારોતરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે થરાદ તાલુકાના ઢુવા ગામે થયેલ હત્યા મામલે પોલીસે અત્યાર સુધીમાં 12 આરોપીઓમાંથી 6ની ધરપકડ કરી લીધી છે. પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. બાકીના 6 લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. થરાદ પોલીસે આ કેસમાં 3 અલગ અલગ ટીમો બનાવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ બાકીના આરોપીઓને ટૂંક સમયમાં પકડી લેશે. આ ઉપરાંત પોલીસ ગુના સંબંધિત પુરાવા મેળવવા માટે પણ સઘન કામગીરી કરી રહી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનના ડુવા ગામ પાસે જે બનાવ બનેલો ખૂનનો બનાવ બનેલો તેમાં કુલ 12 આરોપીઓ હતા. 12 આરોપીમાંથી પોલીસે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી લીધેલ છે. જે 6 આરોપીમાં ગુગીબેન શાંતિભાઈ ચમનાભાઈ, સુરેશભાઈ શાંતિભાઈ, અશોકભાઈ શાંતિભાઈ અને જેમલભાઈ ચમનભાઈ, આ લોકોની આપણે ધરપકડ કરી લીધેલી છે અને અત્યારે એમની કાર્યવાહી જે પોલીસની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે. બાકીના જે 6 આરોપીઓ છે એની તપાસ માટે અમે પોલીસે 3 અલગ અલગ ટીમો બનાવેલી છે અને એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ. આમાં જે મુદ્દામાલ છે એમની પાસેથી કબજે કરવાનો તે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને નજીકના દિવસોમાં જ અમારી 3 ટીમ બનાવેલી છે. આ 3 ટીમ બાકીના જે 6 આરોપીઓ પકડવાના છે તેને પણ તાત્કાલિક પકડી લેશે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.